હેલો દોસ્તો, વેલકમ ટુ માય વ્લોગ. તો કેમ છો બધા? તો અટાણે ઉઠી ગયો છું અને અટાણે 9 વાગ્યા છે. તો ચાલો અટાણે જોઈએ કે બહારનો વ્યૂ કેવો છે. તો ચાલો જઈએ. દોસ્તો શું કરવા જાય છે? જેવો આ ગાયું બેઠી છે. શાંત વાતાવરણ છે. બહુ જ સુંદર વ્યૂ છે દોસ્તો. ચાલો હવે આ બા શું કરે છે તે આપણે જોઈએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. તો શું કરો છો? બેઠા છે. તો મારા દોસ્તોને એક ઉખાણું પૂછો. તારી બકરી આલો ખાય, પાલો ખાય, પાણી પીતો મરી જાય. તો દોસ્તો આ ઉખાણાનો જવાબ તમે કોમેન્ટમાં આપજો. તો આગળ શું કરીએ તે જોઈએ. તો હેલો દોસ્તો, તો હું નીચે આવી ગયો છું અને જો અટાણે આપણે બોલિંગ શીખીએ તો કહેજો કે મારી બોલિંગ કોમેન્ટમાં કહેજો કે મારી બોલિંગ કેવી લાગી. તો ચાલો તમે મારી બોલિંગ બતાવો. ચાલો દોસ્તો હવે જુઓ મારી બોલિંગ. ચાલો દોસ્તો હું ફાસ્ટ બોલિંગ કરીશ. વિકેટ. તમારે સ્પિન બોલિંગ અને ફાસ્ટ બોલિંગ કેવી લાગી તે તમે કોમેન્ટમાં જણાવજો દોસ્તો. તો મને મજા આવી ગઈ બોલિંગ કરવાની. તો કોમેન્ટમાં જણાવજો કે મારી બોલિંગ કેવી લાગી. તો દોસ્તો હવે આપણે જશું ઉપર. તો ચાલો જઈએ. ચાલો દોસ્તો જમી લઈએ. આજે જમવામાં કેરી, પછી મરચાંનો સંભારો, ગુંદાનો સંભારો, પછી શું છે આમાં ભાત, પછી આમાં મગનું શાક, આમાં દાળ અને છાશ. ચાલો દોસ્તો આવી જાવ દેશી ભોજન જમવા. ચાલો જમી લઈએ. તારક મહેતા જોતા જોતા. બસ તો જુઓ દોસ્તો, મારા તરબૂચ સુધારે છે. એકદમ ફ્રેશ તરબૂચ છે. તો ચાલો જઈને તરબૂચ ખાવા. એકદમ લાલ ચટાક અને ફ્રેશ તરબૂચ છે. તો ચાલો તરબૂચ ખાવા. તો ચાલો દોસ્તો હવે સુઈ જઈએ, ઉઠીને મળીએ. હેલો દોસ્તો, હું ઉઠી ગયો છું. તો હવે ચા પાણી પી લઈએ. ચા ગાંઠિયા અને ચા ખાવા ટીવી જોતા જોતા. ચા ને ગાંઠિયા ખાઈ લીધા છે. તો હવે આપણે જઈશું કાળીનાગ માતાજીના મંદિરે. તો ચાલો જઈએ. તો ચાલો દોસ્તો હું મંદિરે પૂગી ગયો છું. તો જુઓ મારું મંદિર કેવું છે તે. સામે મંદિર આવી ગયું છે. તો ચાલો જઈએ. તો દોસ્તો જુઓ આ અમારા ગણજા ગામમાં કાળીનાગ માતાજીનું મંદિર છે. તો ચાલો તમને બતાવું. તો જુઓ અહીંયા 52 પગથિયા છે કુલ. વાયના ને 108. અમારા કાળીનાગ માતાજી આ બધે વાયમાંથી પ્રગટ થયા તે મૂર્તિ. આ વાય અમારી, આ વાયના પગથિયા અને કાળીનાગ માતાજીને 108 પગથિયા. એની બાજુમાં મંકાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તે પણ તમે જુઓ. ખૂબ સુંદર છે મંદિર. ચારે બધું લગાડેલું છે. જો અમારા મહાદેવ છે. ગણેશ ભગવાન, હનુમાન બાપા. હર મહાદેવ. તો ચાલો. તો અહીંયા પહેલાના બાપુની મૂર્તિ છે. કાળ ભૈરવનું મંદિર છે. હર મહાદેવ. ખૂબ જ સુંદર મંદિર છે. તો ચાલો હવે જઈએ ઘરે.
દોસ્તો, હું ઘરે પૂગી ગયો છું અને જુઓ અમારા ગામડામાં વ્યૂ ગામડાનું. તો હમણાં સૂર્યાસ્ત થશે. મસ્ત છે પટાણનો વ્યૂ, શાંત સુંદર. તો હેલો દોસ્તો, તો આજના વ્લોગનો એન્ડ હું અહીં જ કરીશ. અને જો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. બાય ગાઈઝ.